વડીલોની કદરાય પીઓ અમારું ઘી. તો ભાઈ જો આપણા ઘેર આ છાશ બની રહી છે. આ સંગી દોરડી પકડીને ઉભો હોય, દોરડી હોય બોધી છે અને જુગાડ કર્યો હ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા ભાઈ? મજામાં? તો કે આપણે આજે ઘેર બનાવવાનું છે દેશી ઘી. તો એ આપણે દેશી ઘી બનાવવાનું, તો આપણે તમને દેશી ઘી બનાવતા બતાવીએ અને એ ઘી કેવું બને એ પણ બતાવીએ. તો વિડીયોની અંદર બન્યા રહેશે. તો ભાઈ જો આપણા ઘેર આ છાશ બની રહી છે. આ સંગી દોરડી પકડીને ઉભો હોય, દોરડી હોય બોધી છે અને જુગાડ કર્યો હ. કેમ કે આ પેલું ભાઈ રહેતું નહીં એના કારણે. અને પેલા ભાઈ જુઓ આપણે મોબાઈલ લઈએ ને તો મોબાઈલ આલેલો જ છે 24 કલાક ના કે સાહેબ લેશન બીજું કોઈ ના ભાઈ મોબાઈલ. ભાઈ આવી દેશી ઘરની ઘી ને દેશી ઘરની છાશ કની કની ગાધેલી હે, ગાધેલી હોય તો કોમેન્ટ કરજો. આ તો ભાઈ બધું ગામડાવાળાને જ ખબર હોય, શહેરવાળાને તો જોયું ના હોય કે આ શું હે. જુઓ દેશી ઘી. શું દેશી ઘી. હા બરાબર. દેશી ઘી. વડીલોની કદરાય પીઓ અમારું ઘી. તો ભાઈ આપણે ઘેર આવી ગયું આ મીઠાઈનું પેકેટ. અને ઉપર તમે વાંચી શકો કે ભાઈ કીર્તિભાઈ જીવરામભાઈ કોઠારી એટલે એ મરી ગયા આપણે 2 દિવસ મોરી જ. તો એને આ મરી જાય એટલે એના સ્મરણાર્થે ભાઈ હાલી આખા ગામની અંદર આ રીતનો બોક્સ હાલ્યા હા. અને કાવ્યનભાઈ જો આજ રવિવાર એ તૈયાર થઈ ગયેલો. જો આ કાવ્યનભાઈ સવારમાં તૈયાર થઈ જાય. અને ગામની અંદર ભાઈ કાકો હતા ઉંમરલાયક 70-80 વર્ષ આજુબાજુના ઓણિયા. બોલો મીઠાઈ ખવડાવી હોય. કોઠારી એટલે કે જૈન ઓણિયામાં આવી. અને આખા ગામની અંદર આ રીતનું ભાઈ બોક્સ હાલે તો સારું કહેવરાવરાય. કેવી અમે ખાઓ. તો ભાઈ આપણે આ બ્લોગની અંદર અહીંયા પૂરો કરીએ છીએ. અને આપણા બ્લોગને તમે સપોર્ટ કરો, એ રીતના સપોર્ટ કરતા રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરો. અને ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરતા તો કરતા રહો. કાવ્યનભાઈ સબસ્ક્રાઈબ કરવાનું બોલો તમે. ભાઈ તો બોલી કે એમ નહીં ના. અમાર ચેનલ સબસ્ક્રાઇબ. હા રેડો તો મૂકીએ તાની.